અને હવે સમાચાર વડોદરાથી, જ્યાં હરણી બોટ દુર્ઘટના બાદ કોર્પોરેશને મોટી કાર્યવાહી કરી છે। સુરસાગર તળાવમાં બોટિંગનો ઇજારો કેન્સલ કરાયો છે। હાઇડ્રો ડાઇવર્સ એન્ડ એન્જિનિયર્સ કંપનીનો ઇજારો રદ કરાયો છે। કોર્પોરેશન કમિશનર દિલીપ રાણાએ લીધો છે આ મહત્વપૂર્ણ નિર્ણય। દુર્ઘટના બાદ પણ અહીંયા બોટિંગ ચાલુ હતું। કોર્પોરેશન કમિશનરે તાત્કાલિક અસરથી આ કોન્ટ્રાક્ટ કેન્સલ કર્યો છે। સુરસાગર તળાવમાં 32 વર્ષ પહેલા પણ ઘટી હતી બોટ દુર્ઘટના। અગાઉ જન્માષ્ટમીના દિવસે 22 લોકોએ જીવ ખોયો હતો। તો હરણીમાં બોટ દુર્ઘટના પછી પણ સુરસાગર તળાવમાં આ બોટિંગ સર્વિસ ચાલુ રખાઈ હતી, જેને જોતા હવે કોર્પોરેશને કાર્યવાહી કરી છે અને સુરસાગર તળાવમાં જે બોટિંગનો કોન્ટ્રાક્ટ હતો તે કેન્સલ કરવામાં આવ્યો છે। તો દુર્ઘટના બાદ તમામ તળાવોમાં બોટિંગ સર્વિસને બ્રેક મારી દેવાઈ હતી, તે છતાં પણ સુરસાગર તળાવની વાત કરીએ તો ત્યાં આ બોટિંગની સુવિધા ચાલુ રખાઈ હતી।